આઈ ગયા તમે? जय मुदीर सूयता देव देश स्वामी नारायण प्रभु श्री स्वामीनारायणाय नमः। ओम श्री पुरुषोत्तमाय श्री घनश्यामाय नमो नमः। श्री घनश्यामाय श्री नीलकंठाय नमो नमः। बोलो स्वामीनारायण भगवान की जय। नरनारायण देवनी जय। लक्ष्मीनारायण देवनी जय। श्री राधा कृष्ण देवनी जय। श्री कृष्ण कन्हैया लाल की जय। श्री रामचंद्र भगवान की जय। श्री विघ्न विनायक देवनी जय। श्री काष्ठभंजन देवनी जय। नमः पार्वती पतये हर हर महादेव। मारा केसरिया बड़े कान जाऊं तारे 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 मोही
તારી
મારા કેસરિયા વરખાર જાઉં તારે સ્વામિનારાયણ ભગવાનની જય. અનંત બ્રહ્માંડના અધિપતિ અક્ષરધામાધિપતિ ભગવાન સ્વામિનારાયણ ભગવાન શ્રી હરિએ અનંત જીવોના મોક્ષ માટે થઈ શ્રીનગરને વિશેષ પધરાવેલ ભગવાન શ્રી નારાયણ સાણંદ સ્વામિનારાયણ મંદિરને જ્યારે 49 વર્ષ પૂર્ણ થાય છે ત્યારે જે દેવોની ભજન ભક્તિ અને સેવા કરી આપણા જીવન સંસારને જ્યારે આપણે જીવતા હોય ત્યારે મંદિરની અંદર વિરાજમાન ભગવાન શ્રી હરિ વાલા ઘનશ્યામ મહારાજ, ધર્મદેવ તુલસી માતા, હરિકૃષ્ણ મહારાજ, રાધા કૃષ્ણ દેવ, હનુમાનજી, ગણપતિ આદિ દેવો 49મો વાર્ષિક પાટોત્સવ જ્યારે ધામધૂમથી ઉજવતા હોય ત્યારે નરનારાયણ દેવ પીઠાધિપતિ પ્રમુખ દેવાદ આચાર્ય મહારાજ શ્રી સમગ્ર ધર્મકો અનંત જીવોના મોક્ષને માટે થઈને ધરાતલ ઉપર પધારેલ એવા ભગવાન શ્રી હરિના 500 પરમહંસો આ દિવ્ય સભાની અંદર ઉપસ્થિત સર્વે સંતો વડકા મંદિરથી પધારેલ પરમ પૂજ્ય સદગુરુ મહાન સ્વામી સત્ય સંકલ્પ સ્વામી, પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી અજય સ્વામી, પૂજ્ય ચેતન સ્વામી, પૂજ્ય નીલકંઠ સ્વામી, સર્વે સંતો જ્યારે સભામાં ઉપસ્થિત હોય ત્યારે દિવ્ય વાર્ષિક પાટોત્સવના યજમાન પદ સ્વીકારી જેમને સુંદર મજાનો લાભ પ્રાપ્ત કર્યો છે એવા અક્ષર નિવાસી પરમ ભગવદીય નવીનદાસ સ્વામી પરિવાર, એમના સુપુત્ર એવા પરમ ભગવદીય રાજેશભાઈ નવીનદાસ સ્વામી પરિવાર, એમના ધર્મપત્ની, એમના દીકરા દીકરીઓ, એમનો સારો પરિવાર જ્યારે સુંદર મજાનો લાભ પ્રાપ્ત કર્યો હોય ત્યારે આવું સુંદર મજાનું આયોજન કરી અને સૌ કોઈને લાભ અપાવનાર એવા આપણા મંદિરના કોઠારી શ્રી, સર્વે શ્રી હરિના લાડીલા ભક્તજનો, સ્વયંસેવકો, ભાઈઓ બહેનો, આવો ભક્તજનો પરમાત્માએ જ્યારે આપણને આવો સદ અવસર આપ્યો છે, આ રૂડા અવસરની પ્રાપ્તિ જે મુમુક્ષુ છે, કંઈક જીવની અંદર ભગવાનને રાજી કરવાની ઈચ્છાઓનો સંકલ્પ કર્યો છે, અંતરાત્મામાં કંઈક પૂર્વની કુંજી પડી છે, કંઈક આપણું ભજન પડ્યું છે, ત્યારે આપણને આ સંકલ્પ થાય છે કે લાવો મંદિર જઈને ભગવાનની કથા સાંભળી. આવી સુંદર મજાની મહાપૂજા જ્યારે થઈ ત્યારે ભૂદેવ ખૂબ સરસ મજાની ભગવાનની મહાપૂજા કરાવી. બધા યજમાન પરિવારોએ ખૂબ સરસ મજાનો લાભ પ્રાપ્ત કર્યો હોય ત્યારે ત્રિદિનાત્મક શ્રીમદ ભક્ત ચિંતામણી સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી જે મહાન ગ્રંથની રચના કરી છે, એમાંય ભગવાનના એ ભક્તોની લીલાઓ, એ ભગવાનના સંતોના ચરિત્રો સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી રચ્યા અને ભગવાન શ્રી હરિએ એ લીલાઓની અંદર પોતાના ભક્તોના મનોરથોને પૂર્ણ કરી અને ભગવાને પોતાનું ઐશ્વર્ય જગતને બતાવ્યું. કોઈ ભક્ત દ્વારા, કોઈ સંત દ્વારા, કોઈ મુમુક્ષુ દ્વારા આ જગતનો જીવ ભગવાનમાં કેમે કરી અને જોડાય. ભગવાન પોતાનું સામર્થ્ય કેમ બતાવે છે, ભગવાન પરચા કેમ પૂરે છે. આ જગતનો જીવ એટલે કે આપણે એક સામર્થ્ય જોઈએ ને ત્યારે આપણું ચિત્ત ચોંટે, ચિત્ત ચોંટે ને કંઈક પરચો દેખાય તો આપણું મન જાય. ભગવાન કાંઈ બોલે નહીં, કાંઈ આપણા જીવનમાં કાંઈ હલચલ થાય નહીં,
આપણા દુઃખને ભગવાન ટાળે નહીં તો આપણને ભગવાનમાં એટલી બધી શ્રદ્ધા જાગતી નથી. જો અત્યારે યાંત્રિક યુગ ચાલે છે, જ્યાં જ્યાં કોઈ હનુમાનજીનો પરચો દેખાય તો આપણે હનુમાનજી મંદિર જઈએ, હનુમાનજી તો અહીંયા છે, આ હનુમાનજી બરાબર પરચો નથી બોલતા, ઓલા પૂરે છે. અમેરિકા, લંડન ને કેનેડા, ઓસ્ટ્રેલિયાની ફાઇલ લઈને ઉભા હોય તો અમદાવાદમાં પાસપોર્ટિયા હનુમાન છે. અમદાવાદમાં પાસપોર્ટિયા હનુમાન છે, વિઝા આપનાર હનુમાન. હમણાં દર્શન કરવા ગયા હતા, જેને વિઝા જોતા હોય અહીંયા જાવ, વિઝા અપાઈ દે. આ જીવને કંઈક ચમત્કાર દેખાય ત્યાં પોતાનું મન એ સહેજે સહેજે ખેંચાય છે. પણ મુમુક્ષુ જીવને પોતાનું મન એ ભગવાનની મૂર્તિ, ભગવાનનું રૂપ, ભગવાનનું સ્વરૂપ, એ ભગવાનની દિવ્ય લીલાઓ, એ ભગવાનના ઐશ્વર્યને જોઈ અને ભગવાનના ભક્તનું મન ત્યાં જ માટે શું કામ? એને જગતની કોઈ આ લોકની આશા નથી કે ભગવાન મારું કામ કરી આપે. એને તો ભગવાન જાણ્યા. ભગવાન કોઈ કામ કરે કે ભગવાન ન કરે, એ ભગવાન સુખ આપે કે ભગવાન દુઃખ આપે, એ ભગવાન ધન સંપત્તિ આપે કે ધન સંપત્તિ લઈ લે, જીવનમાં ગમે તેવી પરિસ્થિતિની અંદર પોતાનું મન એ ભગવાનમાંથી ક્યારે પાછું ન પડે એને ભગવાનનો ભક્ત કહેવાય. આપણે તો એવું છે કે જો ભગવાન આપણા દુઃખ ટાળે ને તો હે ભગવાન તમે બહુ દયાળુ છો, બહુ કરુણાળુ છો, બહુ કૃપાળુ છો, હે અમારા બધા દુઃખ તમે ટાળી દીધા. હે ભગવાન આવા ને આવા અમારા દુઃખ તમે ટાળતા રહેજો. જો ભગવાનને આપણે આપણા કામદાર સેવક બનાવી દીધા. શું આ ભગવાન મારું કામ બહુ સારું કરે, ભગવાન કામ કરવા માટે, ભગવાન કામ કરવા માટે. કામ તો એમ જ થશે જેને ભગવાનનું શરણું સ્વીકાર્યું ને. મુક્તાનંદ સ્વામી લખ્યું, જેને ભગવાનનો આશ્રય કર્યો, જેને ભગવાનનું શરણું સ્વીકાર્યું, જેને ભગવાનના શરણમાં પોતાનું મસ્તક નમાવ્યું ને, એ તો મુક્તાનંદ સ્વામી કે એનો તો એક બે પેઢીનો નહીં છે, 71 પેઢીનું એનું કલ્યાણ કરી અને અનંતકાળ સુધી જીવાત્મા જન્મ અને મૃત્યુના ચક્રની અંદર જે ભટકે છે ને એમાંથી બહાર કાઢી અને ભગવાન એનું પરમ સુખ કરે છે. એવા ભગવાન છે મુક્તાનંદ. તો સ્વામી સરસ પંક્તિ લખી, જેનો જે જાને કીધો આસરો તે તો કરી ગયા રે, તે તો કરી ગયા રે. ઉડ સહિત સંસાર નારાયણ પ્રવણ પ્રતાપ છે દેનો. નારાયણ પ્રવણ પ્રતાપ છે. એને આશરો કર્યો, જેનો જે જાને કીધો આસરો, જેનો જે જન કીધો
ભગવાનના ભક્તે ભગવાનનો આશરો કર્યો. નિત્ય સવારે જાગી પરમાત્માની પૂજા કરી અને પરમાત્માના નામની પાંચ માળા કરી. એના આ લોકના દુઃખ તો એક આંખના પલકમાં ભગવાન કાઢી દે. ભગવાનનો ભક્ત એની આશા ના રાખે કે મારા સંસારના દુઃખને ભગવાન ટાળે. ભગવાનનો ભક્ત તો એવી આશા રાખે કે જે સંસારમાં ભગવાને મને જન્મ આપ્યો છે ને એ ભગવાનનું ભજન કરી એ ભગવાનને પ્રસન્ન કરી લઉં, એ ભગવાનને રાજી કરી લઉં, એ ભગવાનની કૃપાનો પાત્ર બનું, એ ભગવાનની દ્રષ્ટિની અંદર ક્યાંય હું લાલચું ન બનું, ક્યાંય હું ભિખારી ન બનું કે દરરોજ જઈને માગ્યા કરું હે ભગવાન આવો ભક્ત છે ભગવાન એને આશરો રાખ્યો. એના કુળ સહી નરસિંહ મહેતાએ પણ કહ્યું. નરસિંહ મહેતાએ પણ કહ્યું કે ભણે નરસૈયો જેનું દર્શન કરતા. આ ભગવાનના દર્શન માત્ર એવા કે ભગવાનના દર્શનથી આ જીવાત્માના અનંત જન્મના પાપ બળે. અનંત જન્મના પણ જો જીવમાં વિશ્વાસ ને શ્રદ્ધા હોય એક દર્શનનો પણ આપણે કાલે કથા સાંભળી. ભાવા ભાવે દર્શન જ્યારે મૂળજીએ કહ્યા ત્યારે જન્મથી માંડીના જેટલા કર્મ હતા એ બળી અને ભસ્મ થયા શુદ્ધ થયા. એટલે નરસિંહ મહેતાએ લખ્યું ભણે નરસૈયો જેનું દર્શન કરતા એ દીકુડ એકો શેર સાયા રે એ ભણે નરસૈયો જેનું દર્શન કરતા. ભણે નરસૈયો જેનું દર્શન કરતા. 71 પેઢીના ઉદ્ધાર કરે એવા ભગવાન. અને મોટી વસ્તુ એ છે ને આપણા મન બુદ્ધિમાં આ વિચાર હોતો નથી કે ભાઈ ઉદ્ધાર કેમ કરવો છે, ઉદ્ધાર કરીને શું કરશો. અહીંયા 2-5 કરોડ મળી જાય તો મજા આવી જાય, ઉદ્ધાર કરીને શું કામ. અહીંયા 5-25 કરોડ ની ધન સંપત્તિ મળી જાય, 2-5-10 કિલો ઘણું મળી જાય, હોના ચાંદી ઝવેરાત મળી જાય, આયા મળે તો કામ. ઉદ્ધાર કરી કરવું છે શું. પણ શાસ્ત્રે બહુ ચિંતન બતાવ્યું કે ઉદ્ધાર કરવો છે. તો પહેલી વસ્તુ તો એ છે આપણી સામે આપણે જોઈએ છીએ કે જેના માટે હું અને તમે મથીએ છીએ. આ શરીરને સજાવીએ છીએ, ધજાવીએ છીએ. આ શરીરનું કેટલું ધ્યાન રાખીએ. જેના માટે જીવનથી માંડીને મરણ સુધીમાં આ શરીરનું એટલું બધું ધ્યાન રાખીએ છીએ. આજે વિધે ઓઠે બેઠે એને શણગારે. આ શરીરને આપણે ક્યારે કાંઈ થવા દેવું નથી. આના માટે આપણે બહુ મહેનત કરીએ છીએ. છતાં પણ એક સમય એવો આવે છે. કયો સમય આવે છે? એક જન્મે ને એક મરે, દીન ઉપર દીન જાય જી. મરી ગયા જન્મ ધરે અને જન્મ ધરે તે મરવા. એક સમય આવે છે કે આવું સાચવેલું 25-50-100 વર્ષના શરીરને આપણા જ લોકો, આપણા જ સ્નેહીજનો ભેગા થઈને સળગાવી દે છે. આપણી સામે બધું ભેગું કરેલું પડ્યું છે, આપણે જોઈએ છીએ. પથારી પડ્યા હોય ને અંધકારે જોઈએ કે બેંક બેલેન્સ આટલું છે, આવો સરસ બંગલો બનાવ્યો. એક સજ્જન પુરુષને બહુ ધનવાન હતો. કોઈએ પૂછ્યું કે ભાઈ કેવું છે, શરીરમાં બીમારી છે, પીડા છે, દુઃખ છે, તો કેવું છે? તો કે મને બીમારી ને પીડા ને શરીરની કોઈ ચિંતા નથી. તો શું ચિંતા? તો કે મને એ ચિંતા છે કે મેં જિંદગી આખી મહેનત અને મજૂરી કરી આ બંગલો બનાવ્યો છે, આ બંગલાને મૂકી અને હવે મારે મરી જવાનું, આની ચિંતા છે. ઐતિહાસિક ઘટના છે, નામ ગામ નામ સાથેની. કોઈ સજ્જનને, વિદ્વાને, કોઈ સાધુ મહાપુરુષે પૂછ્યું કે તને ભાઈ બીમાર પડ્યો છો, ઉંમર થઈ છે, પથારી વસશો, ડોક્ટર તને દવા આપે છે, તો તને મનની અંદર શું વિચાર આવે છે? તો કે મને એ બીજી કોઈ ચિંતા નથી. મને તો એ ચિંતા છે કે આટલું બધું ભેગું કર્યું અને હવે મારે આ બધું મૂકીને મરી જાવ.
એટલે શાસ્ત્રો વિશ્વનાથ સ્વામી દેવાનંદ સ્વામી જરાક થોડીક દ્રષ્ટિ ખોલીને સ્વામી કે જો કેવલ મહેનત કરીએ અને ભેગું કરીને સંચય ન કરી રાખીશ, મનના વિચારો બુદ્ધિની શુદ્ધતાની સામુ જરાક દ્રષ્ટિ કરી લે સ્વામી. આપણે બધા એ લાઈનમાં છીએ. વિશ્વનાથ સ્વામી કહી કે ભૂખે મરીને એ ભેડી કરી રે માયા એ લાખ રે કલો દાટી રહેશે રે દરબારમાં. 200 વર્ષ પહેલા આ સંતોએ પંક્તિ લખી. આજે આપણે ગણતરી ન કરી શકીએ કે માયા લાખ રે કલો. અહીંયા હમણાં કરોડ ભેગા કરવા ઉછવણી કરીએ ત્યાં કરોડ રૂપિયા સભામાં ભેગા કરવા. સંતોએ 200 વર્ષ પહેલા આ પંક્તિને લખી કે જગતનો જીવ આથી પછી 50 100 વર્ષ 200 વર્ષ પછી પણ લાખો કરોડને ભેગા કરવામાં રાત દિવસ મહેનત કરશે. કેવી મહેનત કરશે આપણે કરીએ છીએ. એ ભૂખે મરીને એ ભેડી કરીને માયા લાખ રે કરો દાટી રહેશે રે દરબારમાં. કે જોને આંખું કાપો અંતે જાવું છે અંતે જાવું છે ભાઈ અંતે જાવું છે કલા ભાઈ संगे आवे नहीं कोई माता पिता ने भाई कराओ माता पिता ने भाई कराओ अंते जाऊं के कराई अंते जाऊं જગત છોડીને જવું છે, જ્યાં કોઈ પરિજન જોડે આવવાના નથી, ત્યારે આપણા સંતો કહે આ મનુષ્ય દેહ એનો ઉદ્ધાર કરવો છે. તો ઉદ્ધાર કે જગતને સંકલ્પ થાય મંદિર કે ભાઈ ઉદ્ધાર કેમ કરવો છે? તો ઉદ્ધાર એટલા માટે કરવો છે કે જેના માટે મધ્યથી અહીંયા રહે છે, જોડે આવતું નથી, આને સળગાવી દેવામાં આવે છે. તો ઉદ્ધાર કરવાનું કારણ માત્ર એટલું જ છે કે આ પીડા આ દુઃખ કે જ્યારે જીવનના જન્મથી મૃત્યુ સુધી જોડે જોડે રહે, જોડે રહે દુઃખ અને પીડા. એ દુઃખ અને પીડા એ ક્યારે ટળે કે જ્યારે આત્માનો ઉદ્ધાર થાય. તો ફરી જન્મ પાછું બીજો શરીર અને બીજા શરીરમાં વળી પાછી આની આ જ વ્યવસ્થા, ફરી મરી અને બીજો જન્મ, ફરી એ જન્મમાં પણ આની આ જ વ્યવસ્થા. સદગુરુ વિશ્વનાથ સ્વામીએ ભક્ત ચિંતામણી અદભુત વાત કરી. ભગવાન શ્રી હરિ પોતાના ભક્તનું કલ્યાણ કરવા માટે પોતાના ભક્તને ઐશ્વર્ય સામર્થ્ય ભગવાન પરચાઓ એ ભગવાન પોતાના ભક્તના મનોરથને ભગવાન પૂર્ણ કરે. એટલા માટે જ પૂર્ણ કરે છે કે આપણે અહીંયા ક્યાંય બંધાઈ જઈએ. આ જગતનું બંધન એવું ક્યાં ક્યાં બંધન છે, બંધનમાંથી ભગવાન કાઢવા માટે આ લીલાઓને વિશ્વનાથ સ્વામી અદભુત એક વાત લખી કે જી મોટા સંત મહારાજના અને છે શિરોમણી સંતદા એ ફરે એકલા ઉતરે
જેને નહીં તન મન ત્રાસ મોટા અરે મોટા સંત મહારાજના એ સંત શિરોમણી સંતના માની વચન મહારાજનું એથી માની વચન મહારાજનું આયરું અંતરે અનુપા તેજી નાતન વાન ભૂલી હયા તે હતદલું સંતદાસ સદાનંદજીએ ભગવાનનું શરણું સ્વીકાર્યું. કુરુક્ષેત્ર જેવા મહાન પવિત્ર તીર્થની અંદર આ સદગુરુ આ સત્પુરુષ એનું પ્રાગટ્ય થયું. ઘરને છોડી માતા પિતાને છોડી અને ભગવાનના શરણે આવ્યા. સદાનંદ સ્વામી ભગવાનનું સાનિધ્ય સ્વીકારે કે આ મનુષ્ય દેહને સાર્થક કરવો છે તો શું કરવું? ભગવાન સિવાય ઉદ્ધાર નહીં થાય. નાની ઉંમરે ઘર છોડી દીધું. ભાગવતના 10મ સ્કંદ 5મ સ્કંદ મહાપુરાણોનું વેદાંતિકનું અધ્યયન કરતા અંતરની અંદર વિચાર આવ્યો કે મનુષ્ય શરીર શેના માટે છે? આપણને જલ્દી વિચાર આ શરીર શેના માટે? આપણે શું કહીએ? ખાઓ પીવો જલસા કરો મજા. આ શરીર એના માટે. હું ઘણી વખત કથાના માધ્યમે વાત કરું છું કે આપણને દિવસની અંદર એક વખત એવો વિચાર આવે છે કે મારે મારું કલ્યાણ કરવું છે, મારે મારો મોક્ષ કરવો છે. દિવસમાં એક વખત દરરોજ યાદ આવતો હોય જેને મોક્ષનો વિચાર મનની અંદર રોજ એક વખત. આપણે કેટલા મળ્યા માની હે જેના માટે મહાપુરુષનું આ ધરતી પર પ્રાગટ્ય છે. જીવને ઉદ્ધાર કરી મોક્ષ કરવો છે, કલ્યાણ કરવું છે, આમાંથી કાઢી લઈ જાવો છે, પણ વિચાર ઠરતો નથી. નહીંતર જાગી તો એ વિચાર પિથારીમાં પહેલો આવવો જોઈએ. હે પ્રભુ તે મને જગાડ્યો, આજનો આખો દિવસ હું તને યાદ કરીશ, તારું સ્મરણ કરીશ. શું કામ? તો કે મારે કલ્યાણ કરવું. દરરોજ ભગવાનનો ભક્તાનો વિચાર. સંતદાસજીને વિચાર ઘરબાર મૂકી બદ્રિકાશ્રમની અંદર ભગવાન નરનારાયણ દેવ એ નરનારાયણ દેવના દર્શન કરી અને ભગવાનને કહ્યું, હે પ્રભુ મને અહીંયા બદ્રિકાશ્રમમાં તમારી સેવાની અંદર રાખો. નરનારાયણ દેવે કહ્યું, તમે મનુષ્ય રૂપ છો, માટે મનુષ્ય દેહ ધારીને અહીંયા રહેવું બહુ કઠણ છે. સંતદાસે કહ્યું કે પ્રભુ તો હું શું કરું? ભગવાન નરનારાયણ દેવે કહ્યું કે સંતદાસજી તમે ભારતની અંદર ગુર્જર ધરાની અંદર મારા અવતાર સ્વરૂપ ભગવાન નારાયણનું પ્રાગટ્ય થયું. તમે ત્યાં જાઓ. પ્રભુ મારે તો આપના ગુણ ગાવા છે, ગુણ લખવા છે. ભગવાન નરનારાયણ દેવે કહ્યું, ત્યાં જાઓ, ત્યાં તમને મારી ઓળખાણ થશે, મારા સ્વરૂપની પ્રાપ્તિ થશે. એ ધરતા ઉપર કે સ્વામિનારાયણ રૂપ ધારણ કરી અને હું અત્યારે એ અનંત જીવોના મોક્ષ માટે વિચરણ કરું છું. ત્યાં હું તમને પ્રાપ્ત થઈશ. ત્યાં રહી મારું દર્શન કરી મારા ગુણાનુવાદનું ગાન કરજો, શાસ્ત્રની રચના કરજો. ત્યાં તમને બધા જ સંકલ્પ પૂર્ણ કરવા માટે થઈ અને હું મારી જોડે મારી સેવામાં આવ્યા. એ સંતદાસ અરે એકલા ઉતરે જેને નહીં તન મન ત્રાસ. ફરતા ફરતા ભગવાન પાસે આવ્યા અને મહારાજના શરણની અંદર પોતાનું મસ્તક નમાવીને કહ્યું, મહારાજ મને આપનો સેવક બનાવો. ભગવાન શ્રી હરિએ પોતાના શરણે રાખ્યા, સાધુ બનાવીને દીક્ષા આપી અને સંતદાસ એવું નામ પાડ્યું. સંતદાસ મહારાજે કહ્યું કે હવે અમારી મૂર્તિ છે, મૂર્તિને કાયમ યાદ રાખજો. સંતદાસ બેસીને ભગવાનની મૂર્તિનું ધ્યાન અને ભજન કરે અને એ ભજન કરતા 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 કરતા
પોતાના દેહની સ્થિતિ બદલાડી. આંતરિક જગતના માયિક ભાવો, આકાંક્ષાઓ, લાલસાઓ જે કઈ જગતની હતી એ બધી પડીને ભસ્મ થઈ એક ભગવાનની મૂર્તિ પોતાના હૃદયની અંદર એ પ્રસ્થાપિત થઈ અને ભગવાન શ્રી હરિએ અદ્ભુત એ સામર્થ્ય પૂર્યા. એવી સામર્થ્ય પૂરી ભગવાન શ્રી હરિએ કહ્યું, સંતદાસ મહારાજ કે સંતદાસ અમારું એક કામ કરશો? મહારાજ તમારું કામ હું કેવી રીતે કરું? મહારાજે કહ્યું, સંતદાસજી અમારું એક કામ કરો. અરે મહારાજ, પ્રભુ જે આજ્ઞા અમારી કરો. ભગવાન શ્રી હરિ કહે કે ઉત્તર હિમાલયની અંદર 16 અમારા મુક્તો તપસ્યા અને સાધના કરે છે. 16 મુક્તો, એમાં એક દલુજી પરમ પાવન ભક્ત છે અને એક બીજા બહેન ભક્ત છે કે જંગલની અંદર એકલા રહી તપસ્યા કરી અને અમારા દર્શનની એમને બહુ ઈચ્છા છે, અમારા ગુણાનુવાદ સાંભળવાની બહુ ઈચ્છા છે. અમારું એક કાર્ય તમે કરી આપો, ત્યાં જઈ અને અમારા દર્શનની અનુભૂતિ એમને થાય, અમારા ગુણાનુવાદ સાંભળવા એમને મળે. આ એક કામ અમારું, એક કામ ભગવાને સોંપ્યું. સંતદાસ કેવલ સંતદાસને કાર્ય નથી સોંપ્યું, કાર્ય મને તમને પણ ભગવાને સોંપ્યું. અનંત જીવને ભગવાનના દર્શન કરવાની પ્રેરણા, અનંત જીવને ભગવાનના લીલા ચરિત્રો સંભળાવી અને ભગવાનનો મહિમા શીખવાડવાની એ જવાબદારી ભગવાને મને અને તમને બધાને આપી. આપણે શું કરીએ છીએ? આપણે જવાબદારી નિભાવતા. જવાબદારી એક જીવને ભગવાનની બે વાત છે, પણ આપણે મંદિર આવીએ ત્યારે, આપણે કથા સાંભળીએ ત્યારે, આપણે એ કથાને ભણીએ ત્યારે, એ ભગવાનના ચરિત્રને આપણે યાદ રાખીએ, એ ભગવાનનો મહિમા જાણીએ, ત્યારે બીજાને કહેવાનો સંકલ્પ થાય તો ક્યાંથી? મહારાજે કાર્ય સ્વામી નિષ્કુળાનંદ સ્વામી કે આ કાર્ય ભગવાને પૃથ્વી ઉપર રહેલો સજ્જન મુમુક્ષુ ભગવાનના ભક્તોનો આ એક માત્ર ઉદ્દેશ હોવો જોઈએ કે વધારે વધારે જીવ ભગવાનના ચરણે આવે. મહારાજ મારે જવાનું, મહારાજ કહેવાય. મહારાજ જવાનું તો અમારે હતું, પણ હવે અમારે નથી જવું. અમારું કામ મહારાજ કે મેં તમને સોંપ્યું છે. ત્યાં જાવું તું અવશ્ય અમારે રે, સરસે અરથ ગયે તમારે. અમારે જાવું તો પણ તમે જાજો. ત્યાં જઈ અને અહીંયા અમારું પ્રગટપણું છે એની વાતો કરજો. તમને જે ભગવાન મળ્યા છે એ સહજાનંદ સ્વામી, એની ત્યાં જે ઓળખાણ કરાવજો કે આ સ્વરૂપ કેવું છે. જે ભગવાન મળ્યા છે એ ભગવાન કેવા છે એ વાત જઈ અને ત્યાં કરજો. સતાનંદ સ્વામી ભગવાન શ્રી હરિ એને વંદન કરી, ભગવાનના ચરણનો સ્પર્શ કરી અને કહ્યું કે મહારાજ મને હવે આજ્ઞા આપો. પ્રભુ આપણું કાર્ય એ પરિપૂર્ણ હું કરીશ. ભગવાન શ્રી હરિના ચરણમાં મસ્તક નમાવી અને સંતદાસજી ઉભા થયા. નિષ્કુળાનંદ સ્વામી લખે, જેવા સભાની અંદર સંતદાસજી ઉભા થયા, મનમાં ઈચ્છા કરી કે પરબ્રહ્મ નારાયણનું કાર્ય કરવા માટે છે કે હિમાલયની કંદરાઓની અંદર જ્યાં કોઈનાથી જવાય નહીં એવા સ્થાનની અંદર ભગવાને મને આજ્ઞા કરી છે. ભગવાનની સમક્ષ ઉભા રહી નેત્રોને બંધ કર્યા અને નેત્ર બંધ કરતાની સાથે પોતાનું જે શરીર હતું ને એ શરીર સભાની અંદર બધા જોઈ રહ્યા. શરીર આકાશ માર્ગે ઉડે. સભાજનો જોવે કે સંતદાસજીનું શરીર આકાશ માર્ગે ઉડે. આ વાતને બ્રહ્મચારી વાસુદેવાનંદજીએ શ્રીમદ સત્સંગ ભૂષણની અંદર આ વાત કે સતાનંદ સ્વામી એ ભગવાનની મૂર્તિને ધારીને જ્યારે હાલ્યા ત્યારે ભગવાન શ્રી હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ આગળ ચાલે. સામે સંતદાસજી બેઠા, એને ભગવાનની મૂર્તિનું ધ્યાન કરાયું. કહ્યું, રાજા હવે સમાધિની અંદર જા. અને રાજા સમાધિમાં ગયો અને સમાધિની અંદર એક અક્ષરધામસ્થ ભગવાન શ્રી હરિનું રૂપ
એના દર્શન આ રાજાને થયા અને સંસારની બધી જ પીડાઓ મુક્ત થઈ અને સમાધિમાંથી પાછો આવી સંતદાસના ચરણ પકડીને કહેવા લાગ્યો, એને સંતદાસે સુખી કીધો રે, અન્ય ભાવ ઉગવાન દીધો. સંતનું આ કાર્ય જીવને સુખ્યો કરે. આપણા બધા સુખ છે ને સંસારના, એ સંસારના સુખ એની અંદર રહેલું દુઃખ એ કેમ કરે? આપણા શાસ્ત્રોને સંતો એમ કહે, સંસારીને સંસારનું સુખ જોઈતું હોય એને પણ કોઈ એવા ભગવાનના સત્પુરુષ એનો આશ્રય કરી અને સત્પુરુષના સંગે જ્યારે ભગવાનની ઓળખાણ કરે છે ત્યારે જ સંસારમાં રહેલો એ સંસારી જીવ સુખને પામે છે. નહીંતર સંસારમાં પણ સુખ એ ભોગવી શકતો નથી. લાગે છે, પાપી લાગે છે. સતદાસ સ્વામીના શરીર ઉપર એ કોઈ વસ્ત્ર ન હતા. પોતાના અંગને કેવલ ઢાંકી એક વસ્ત્રને ધારણ કરી સારું શરીર થોડું હાયલા જતા હતા. એમાં ચાલતા 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 રસ્તાની અંદર કોઈ એવા પાપી માણસો તો સંતદાસજીને પકડ્યા અને સંતદાસજીને પકડી અને કહેવા લાગ્યા કે તું ચોર લાગ. આ રસ્તા ઉપર ચોર સિવાય બીજું કોઈ નીકળતું નથી. સ્વામીને ચોર માનીને પકડ્યા અને સ્વામીને ચોર માનીને પકડ્યા. નિષ્કુળાન સ્વામી કહે, મારવા લાગ્યા સ્વામી. બે હાથ અને બે પગ સંતદાસજીના બાંધી દીધા. બધા જ ભેગા થઈ ગયા, મારો 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 કરવા લાગ્યા. અને એ સમયની અંદર ભગવાન શ્રીએ વિચાર કર્યો કે મારા એક સંતને નિર્દોષ નિખાલસ આવા જેને કોઈ દેહનું ભાન નથી, નિરાવળ ભાવને પામેલા અને આવા સંતને આવી રીતે દુઃખ દે. ભગવાન શ્રી હરિ કૃપાળુ એ સંતદાસજી ચોર છે એમ માની અને મારતા હતા. કરુણાળુ ભગવાન જોતો કરતા સંતદાસજી એક સંસારી ગ્રહસ્થ છે એવી રીતે ભગવાન શ્રી હરિએ એ સંતદાસજીનું ઘરવાળી પત્નીનું રૂપ લીધું. ભગવાન સહજાનંદ સ્વામી એક નારી રૂપ બન્યા. ભગવાન પત્ની રૂપ બન્યા. પોતાનું રૂપ બદલી અને ભગવાન એ સંતદાસજીના સંતાન દીકરા રૂપ બન્યા. પત્ની અને ઘરવાળાનું ભગવાન શ્રી હરિએ રૂપ લીધું. તેના સગાવાલા જન જે આવ્યા નાથ રૂપ ધરી દે. એમની પત્ની, એમના દીકરાઓ, ભાઈ ભાભી, એનો પરિવાર એ રૂપ ભગવાન બન્યા. નિષ્કુળાન સ્વામી કે અને સંતદાસ સ્વામીને જ્યાં ચોર માની અને મારતા હતા ને, દૂરથી બૂમ પાડવા માંડ્યા ભગવાન એમની નારીના રૂપમાં, એને મારશો નહીં, હું એમની ઘરવાળી છું, આ મારા છોકરા છે, અમે એનો પરિવાર છીએ. એની સ્થિતિ થોડી સારી નથી એટલા માટે આવી અવસ્થામાં રહે, એ ચોર નથી આમ માની અને ભગવાન શ્રી હરિ ત્યાં બહુ રૂપ ધારણ કરીને આવ્યા. તેના સગાવાલા જન જે હરે આરા નાથ હરી રૂપ તે હરે. તેના સગાવાલા જન જે હરે આરા નાથ રૂપ ધરી હરે. મળી વળી મુકાવ્યો જન રે, મળી વળી મુકાવ્યો જન રે. મળી વળી મુકાવ્યો જન રે, મળી વળી મુકાવ્યો જન રે. ચાલ્યા દાસન દઈ દર્શન રે, ચાલ્યા દાસન દઈ દર્શન રે. ચાલ્યા દાસન દઈ દર્શન રે, ચાલ્યા દાસન દઈ દર્શન રે. ભાઈ ભાભી પત્ની પુત્ર પરિવાર સગા સ્નેહીજન ભગવાન રૂપ ધારણ કરી આવ્યા. મારનાર માણસોને કહ્યું મારશો નહીં,
આ અમારા પતિ છે. વિચારો તો ખરા. આવા ભગવાન પોતાના પરિવાર સ્નેહી જનનું રૂપ લઈને આવ્યા. બધા જતા રહ્યા ગામજનો. ભગવાન શ્રી હરિએ સામે નજર કરી. સંત દાસીએ પોતાના નેત્રોને ખોલ્યા અને નેત્રને ખોલી અને જ્યાં જુએ ત્યાં તો ભગવાન પરિવાર રૂપ જે બનીને આવ્યા હતા. મહારાજે પોતાના પરિવાર રૂપ જે જન હતા એના સ્વરૂપને ભગવાને વિનય કર્યું અને ભગવાન સંત દાસજીની સામે પોતાનું પૂર્ણ સહજાનંદ રૂપે દર્શન આપ્યા અને દર્શન આપી ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે સંત દાસજી ચિંતા ન. અરે મહારાજ, એક તમારા ભક્તની રક્ષા કરવા માટે પુત્ર પરિવાર રૂપ સ્નેહી જન બનીને આવ્યા. મહારાજ કે જે મારો છે એની જવાબદારી એ મારી છે. ભગવાન દર્શન દીધા. સંતદાસ સ્વામીને છોડાવ્યા. સાયના દાસને દઈ દર્શન ભગવાન દૃશ્ય થયા. સંતદાસ સ્વામી ત્યાંથી નીકળી ભગવાન શ્રી હરિ ગામડામાં વિચરણ કરતા અને મહારાજને આવી અને એ સંતદાસ સ્વામી ભગવાનના દર્શન કરી અંતરમાં ખૂબ આનંદિત. નિષ્કુળાનંદ સ્વામી કહે આવી રીતે ભગવાન શ્રી અદ્ભુત પોતાના ભક્તોના રક્ષણ માટે, પોષણ માટે, એના કલ્યાણ માટે એ ભગવાન સદૈવ પોતાના ભક્તની સાથે રહે. એટલે જ સંતો એમ કહે કે આવા ભગવાન મળ્યા છે ને, આ ભગવાનનું દર્શન, આ ભગવાનનું ભજન એ ધન રૂપી કમાણી હે જીવ, તમે કરી લેજો. આ મનુષ્ય જન્મ હવે ફરી ક્યારે મળશે કોઈને ખબર નથી. આ મળ્યો છે ને, આ પહેલી વાર ને છેલ્લી વાર છે. એટલે બીજું બધું છોડી, બીજું બધું મૂકી અને પ્રભુનું ભજન કરી એને લેવું. સંતે ખૂબ સરસ પંક્તિ લખી છે. આપણી કથાને આપણે પૂર્ણ કરીએ પહેલા એક કંદી બધાય તાળી પાડીને આપણે ગાઈશું. કરી લે કમાણી હરી નામની રે, કરી લે કમાણી હરી નામની રે, કરી લે કમાણી હરી નામની રે, કરી લે કમાણી હરી નામની રે. આવો અવસર તને નહીં મળે હો માનવી, આવો સાથે
રજામાં એવો આવ્યો એવો ત્યારે રજામાં કરી લે કમાણી હરિનામ રે કરીને કમાણી હરિનામની રે કરી લે કમાણી હરિનામ રે સ્વામિનારાયણ બોલો સ્વામિનારાયણ ભગવાનની જય નારાયણ દેવની જય શ્રી લક્ષ્મીનારાયણ દેવ રાધા કૃષ્ણ દેવ શ્રી રામચંદ્ર ભગવાન શ્રી ગણ વિનાયક દેવ શ્રી કષ્ટભંજન દેવ ઓમ નમઃ પાર્વતી વદે હર હર મહાદેવ. આટલા આજના એક કરુણા પ્રસંગ આપણા મંદિરનો 49મો પાટોત્સવ છે. તેના પ્રસંગને માન આપી પૂર્ણાવતીનો પાલાણની પણ પૂર્ણાવતી છે. હેમંતભાઈ ભાઈલાલભાઈ, પંકજભાઈ ધીમંતરાય, હિરેશભાઈ કનૈયાલાલ, રાજેશભાઈ હર્ષદભાઈ, હિરણલાલ રણછોડલાલ, નિકુંજભાઈ દિલીપભાઈ, સંદીપભાઈ દિલીપભાઈ, જલ્પેશ કુમાર પ્રફુલભાઈ, આશીષ કુમાર ભરતભાઈ, ગોવિંદભાઈ કાલાજીભાઈ, જયેશભાઈ વ્રજરામ, અશોક કુમાર ઘનશ્યામભાઈ, દિનેશલાલ રણછોડલાલ. હવે આપણા સંગીત વાળા મિત્રોને થોડું સાયલન્સ ધ્યાન રાખશે મહત્વનું. ભાઈ એવું છે કે પંજો ખુલ્લો પંજો
એટલે તમારા હાથના પંજાને તાળી થોડી કડક આપવી પડશે. રૂપિયા 5 લાખ અક્ષર નિવાસી નગીનદાસ શાંતિલાલ સોની અક્ષર નિવાસી કાંતાબેન નગીનદાસ સોની હસ્તે રાજેશભાઈ સોની સહપરિવાર તરફથી રૂપિયા પૂરા 5 લાખની ત્યોહાર મહોત્સવની અંદર સેવા. એકવાર ખૂબ તાળીઓથી આપણે વધાવીશું. બોલો શ્રી મુરલી મનોહર દેવ હરિકૃષ્ણ મહારાજ.